નમસ્કાર. અલગ લાઈફ હોય છે, અલગ લોકોની અલગ લાઈફ હોય છે અને અનેક ક્ષેત્રમાં અલગ ક્ષેત્રમાં લોકો અત્યારે સક્સેસ મેળવતા હોય છે, સફળતા મેળવતા હોય છે. ત્યારે એક પત્રકારનું જીવન કેવું હોય છે એ જાણવાનું પણ આપણે આજે પ્રયાસ કરશું અને પત્રકારના જીવનનો નિચોડ જાણવાનું પણ પ્રયાસ કરશું. આજે આપણી સાથે છે ખ્યાતનામ લેખક અને પત્રકાર, સાંજ સમાચારના અત્યારે સબ એડિટર છે જયંતભાઈ પીઠડિયા. સ્વાગત છે તમારું અમારા વ્લોગ્સમાં. જયંતભાઈ નમસ્કાર. નિમેશભાઈ. હા, ખાસ કરીને પત્રકાર અનેક લોકોને સવાલ કરતા હોય છે, પણ આજે આપણે એમને જ સવાલ કરીએ અને એમાંથી જ શરૂઆત કરીએ. ચોક્કસ. ખાસ કરીને તમારા બાળપણ વિશે જણાવજો અને શિક્ષણ વિશે જણાવજો. હા, બાળપણની હું વાત કરું ને તો કયા ગામથી? મારો જન્મ છે, મારું નેટિવ પ્લેસ વતન મોરબી છે અને મોરબીમાં 8/6/1966 મારો જન્મ થયેલો. અને મારું બાળપણ છે ને, જેને આપણે સોનેરી બાળપણ કહીએ છીએ, એ મારા જીવનના સોનેરી દિવસો એ મોરબીમાં વીત્યા હતા. અને એ બાળપણમાં જેને આપણે કહીએ ને આપણે કે સુંદર મજાનો વરસાદ જો પેલો અનુભવ કર્યો હોય તો એ બાળપણમાં જ અનુભવ કર્યો હોય. એ મોરબીની ધરતી ઉપર જે ઘૂમવાનો જે આનંદ છે એ આનંદ અત્યારે ક્યાંય મળતો નથી એમ. બરાબર છે. એટલે એ જે વાત છે એ બાળપણની વાત છે અને વતનના પ્રેમની વાત છે. અને શિક્ષણની વાત કરીએ તો બાળપણમાં મને શિક્ષણ ગમતું નહીં, મને સ્કૂલે જવું ગમતું જ નહીં. અને માં છે એ લાકડીનો બડીકો લઈને મારી પાછળ આવતા મને ભણાવવા, સ્કૂલે હું જાઉં એટલા માટે એમ. એટલે થોડા દિવસો તો સ્કૂલે જવું ગમતું નહીં. પછી તો સ્કૂલમાં ખૂબ આનંદ થયો. અને બીજી મારી બાળપણની સ્મૃતિ છે ને શ્વાનો સાથેની છે, કૂતરા સાથેની છે. કૂતરાઓ પ્રત્યેનો મારો ખૂબ પ્રેમ. એટલે બાળપણમાં જ્યારે હું ઘરેથી સ્કૂલે જાઉં એટલે મારી પાછળ મારા કૂતરાઓ પણ આવતા મારી પાછળ. એટલે મારા ક્લાસ ટીચર મને કહેતા કે ભાઈ તું આ કૂતરાઓને તો સાથે લઈને આવમાં, પણ કૂતરાઓને મારો પ્રત્યે એટલો પ્રેમ હતો. સ્કૂલ કઈ હતી? એ સ્કૂલ અરુણોદય વિદ્યાલય હતી મોરબીની. ત્યાં મેં 4 ધોરણ સુધી મેં અભ્યાસ કર્યો હતો. અને મંજુલાબેન દવે મારા ત્યાં પ્રિન્સિપાલ હતા. અને એ બાળપણમાં મોરબીમાં ઘણી બધી એ અવસ્થામાં, મુગ્ધ અવસ્થામાં ઘણી ફિલ્મો પણ જોઈતી. અને એ બાળ અવસ્થામાં ઘણી બધી ફિલ્મોએ અસર કરી હતી. એમાંની ઘણી બધી ફિલ્મોને આપણે યાદ કરીએ તો અમિતાભ બચ્ચનની અમર અકબર એન્થની છે, કે ધર્મેન્દ્રની જુગનું છે, કે ગુજરાતી ફિલ્મો હોથલ પદમણી છે. આવી બધી ફિલ્મોએ બાળપણમાં જ મારી ઉપર અસર કરેલી. અને એ અવસ્થાથી મને પિક્ચરનો શોખ જાગ્યો. પછી કોલેજ કાર્ડ કે શું કર્યું હતું? હા, ગ્રેજ્યુએશન કેમ કર્યું? હા, ગ્રેજ્યુએશન મેં ગુજરાતી વિષયમાં કરેલું. આમ તો મેં ટ્રિપલ ગ્રેજ્યુએશન કર્યું છે. એટલે એ મારો શોખ હતો, ભાષાનો મારો ખાસ કરીને શોખ હતો, ગુજરાતી ભાષા. પછી મેં ગ્રેજ્યુએશન જ્યારે કર્યું ત્યારે મેં વિષય ભાષાના જ રાખ્યા હતા. એટલે ગુજરાતી મારો મુખ્ય વિષય હતો. પછી સબસિડરી વિષયમાં મેં હિન્દી વિષય રાખેલું ને ફરજિયાત વિષયમાં સંસ્કૃત અને ઇંગ્લિશ સબ્જેક્ટ હતા. એટલે ટૂંકમાં હું જે કોલેજ કાળ દરમિયાન જે ભણ્યો એ મારી જે ભાષા હતી એ 4 ભાષાઓ હતી: ઇંગ્લિશ, સંસ્કૃત, ગુજરાતી અને હિન્દી. અને મેં ગુજરાતીમાં પહેલાં ગ્રેજ્યુએશન કરેલું, પછી હિન્દી ભાષામાં ગ્રેજ્યુએશન કરેલું, પછી પત્રકારત્વમાં પણ મેં ગ્રેજ્યુએશન કરેલું. અને માસ્ટરનો કોર્સ જેને આપણે કહીએ માસ્ટર ઓફ આર્ટ્સ, તો મેં ગુજરાતીમાં MA થયેલું છું અને પત્રકારત્વમાં પણ MA થયેલું છે, MJMC જેને આપણે કહીએ છીએ, માસ્ટર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન. તો લેખન તરફનો રસ કઈ રીતે તમને? હા, એ તમારો મુદ્દાનો પ્રશ્ન છે કે ભાઈ લખવું છે ને, લખવું એ આપણી જાતને અભિવ્યક્ત કરવાની વાત છે. અને મને વસુબેન કહેતા, લેખિકા, એ જમાનામાં આકાશવાણીના સ્ટેશન ડાયરેક્ટર હતા. એટલે હું બાળપણથી જ છે ને મને વાંચવાનો બહુ શોખ હતો. મૂળ તો લખવાનો શોખ છે ને એ પહેલાં મને વાંચનનો શોખ જાગેલો. અને એ જમાનામાં હું બાળપણમાં, જેમ કે સ્કૂલોમાં છોકરાઓ ક્રિકેટ રમતા હોય, જાતની રમતગમત રમતા હોય, ત્યારે હું લાઇબ્રેરીમાં બેઠો હોઉં. અને લાઇબ્રેરીમાં હું મિયા ફુસ્કની વાર્તા વાંચતો. અને એમાં હું છે ને એકદમ લીન થઈ જતો. પછી જીવરામ જોશીની ઘણી બધી વાર્તાઓ આવતી. એટલે પછી ઝગમગ છે, ફૂલવાડી છે, આવા બાળ સામયિકો પણ એ જમાનામાં હું વાંચતો. એટલે એ વાંચીને મને એમ થતું કે હું કેમ આવી વાર્તા ન લખું. બરાબર. તો કોઈ ખાસ વ્યક્તિએ તમારા જીવનમાં પ્રકાશ પાડ્યો છે લેખનમાં? હા, લેખનમાં તો ઘણા બધા વ્યક્તિઓનો પ્રકાશ પાડ્યો છે. પણ પહેલો
પહેલી જે મને પ્રેરણા મળે લખવાની એ વાંચવાથી મેં તમને કહ્યું ને કે મેં વાંચ્યું એટલે મને એમ થયું કે હું આવું કંઈક લખું. એટલે એ જમાનામાં હું બાળપણમાં આકાશવાણી રાજકોટમાં બાલસભા નામનો એક કાર્યક્રમ આવતો બાળકો માટેનો, અને બાળકોના કાર્યક્રમમાં હું હાજરી આપવા જતો. અને ત્યાં નાની બેન અને મોટી બેન એટલે કે મોટી બેન ઇન્દુમતી અવદિત્ય અને નાની બેન એટલે રેણુબેન યાજ્ઞિક, આ બે જણાએ આખું બાલ સભા કાર્યક્રમનું સંચાલન કરતા. તમારી ઉંમર કેટલી હતી ત્યારે તો મારી ઉંમર 12 વર્ષની હશે. અને ત્યારે મેં પહેલી વખત આકાશવાણી રાજકોટમાં બાલસભા કાર્યક્રમમાં મેં વાર્તા કહેલી અને મને મોજ પડી ગઈ. અને બધે મારી વાવા થવા માંડી. મારું વતન મોરબી છે તો કે આ તો રેડિયોમાં જવા માંડ્યો. તો સ્કૂલોમાં અમારા ટીચર બી ખુશ થઈ ગયા કે ભાઈ તે તો રેડિયોમાં વાર્તા કરી. અને એમ ત્યારે હું ફૂલવાડી વાંચતો. એ જમાનામાં પેલા ચંપક ને ફૂલવાડી, એ જમાનામાં ફૂલવાડીની જે કોપી છે ને 1 લાખની ઉપર કોપી આવતી. બાલ સમેકની કોપી 1 લાખ ઉપર હતી. અને એમાં પહેલી વાર મારી વાર્તા છપાઈ હતી બાળ લેખક તરીકે. અને એ મારી વાર્તાને ટાઇટલ પેજ ઉપર એણે સ્થાન આપ્યું હતું. વિચિત્ર વિમાનનો રાક્ષસ એ બાલ વાર્તા હતી. વિચિત્ર વિમાનનો રાક્ષસ એવી મેં પરિકથા અને રાક્ષસોની કથા મારી રીતે વિચારીને મેં લખેલી અને એકદમ ક્લિક થયેલી વાર્તા. તો આ પણ એક મગજની ઉપજ છે. અને તમે લેખન માટે મીન્સ કે ખાસ કોઈ શિડ્યુલ તમારું નિયમિત હોય છે કે આટલા આ ટાઈમે લખવું, અથવા તો રાતે ઘણા લેખકો રાતે લખતા હોય? મારો મોટે ભાગે રાતે જ મને વિચાર આવે. દિવસ દરમિયાન તો છે ને બધી પ્રવૃત્તિમાં જાય, પણ હું છે ને એકદમ જેને મને ઊંઘ પણ આજની તારીખે મને 1 વાગ્યા પછી ઊંઘ આવે છે. એટલે વાંચવાનું, લખવાનું, ફિલ્મો જોવાનું એ બધી મોડી રાત સુધી ચાલતું હોય. એટલે જેને કહે ને આપણે મગજ જે કામ આમ જો તો વિચારો તો હાલતા ચાલતા પણ આવતા હોય. આપણે હાલતા ચાલતા આપણે સ્કૂલે જતા હોય, કોલેજ જતા હોય કે કોઈ કામે રસ્તા ઉપર જતા હોય, ત્યાં મનમાં વિચારોનું યુદ્ધ તો ચાલતું જ હોય. અને એ જે વિચાર છે ને હું ટપકાવી લઉં અને પછી નિરાંતની પળોમાં એની ઉપર હું આર્ટિકલ લખું, વાર્તા લખું, કવિતા લખું, એ રીતે હું બધું લખું. તો ખાસ કરીને લખતી વખતે સૌથી મહત્વની બાબત કઈ તમે ધ્યાનમાં રાખો છો? એટલે લખતી વખતે મહત્વની તો આમાં તો છે ને ભાઈ, તમે જ્યારે ક્રિએટિવ સર્જન કરો છો ને તો એ અંદરથી આવે છે. તમારા મનથી અંદરથી આવતી. અંદર એમ ડાયરેક્ટ નથી આવતું કે ચાલો કે આપણે આમ બેઠા અને આમ વિચારોનો પ્રવાહ શરૂ થઈ ગયો, એમ નથી હોતું. પણ સામે એવી ઘટના બનતી હોય છે. નજર સમક્ષ આપણી આજુબાજુના વાતાવરણમાં એવી ઘટનાઓ બનતી હોય છે કે જે આપણને કંઈક લખવા માટે પ્રેરતી હોય છે. આપણે ના હવે આ વિષય ઉપર તમારે લખવું જ જોઈએ. એટલે જે વાર્તાના બીજ કહો કે લેખના બીજ કહો કે કવિતાના બીજ કહો, એ લખવા દરમિયાન આપણે જ્યારે આપણું આજુબાજુનું વાતાવરણ જોતા હોઈએ છે ને, કોઈ ઘટનાઓ એના આધારે મળતું હોય. ક્યારેક એવું બને કે આપણે કોઈ વસ્તુ વાંચતા હોય ને એમાંથી આપણે આઈડિયા મળે કે ના આ વસ્તુને આ એંગલથી આપણે લખીએ તો કેમ કહેવાય એમ. તમારું પેલું જે મીન્સ કે લેખ અથવા તો પુસ્તક તમે પ્રકાશિત કર્યું હોય, તો તમને કેવું અનુભવ થયું? એ કયું હતું પુસ્તક? સ્વાભાવિક છે કે દરેક લેખકનું એક સપનું હોય કે મારું પણ એક પુસ્તક બહાર પડે, છપાય. હું જ્યારે મેં લેખનના ક્ષેત્રમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે મારી ઈચ્છા હતી કે મારી પણ એક બુક તો હોવી જ જોઈએ. ભલે એ સપનું મારું બહુ મોડું પૂરું થયું, પણ પૂરું થયું. એટલે મેં પહેલાં તો મેં કાવ્ય સંગ્રહ લખેલા, એ પબ્લિશ નહોતા થયા. લઘુકથા સંગ્રહ પણ લખેલા. આ બધી મારા કાવ્યો અને લઘુકથાઓ છે એ જમાનાના સ્ટાન્ડર્ડ જેને કહેવાય ને 1,10,000 ત્યારે ફૂલછાપની કોપી બહાર પડતી હતી. હું તમને 1984ની સાલની વાત કરું છું. ત્યારે હું મોરબી રહેતો હતો અને 1984ની સાલમાં મારી પ્રથમ લઘુકથા યવનનો નશો ફૂલછાપમાં પ્રગટ થયેલી. યવનનો નશો? હા. ત્યારે હું પાછો સગીર હતો, ત્યારે હું યુવાન નહોતો, પણ એ વાર્તા એકદમ ક્લિક થઈ. એટલે લોકો માનવા તૈયાર નહોતા થતા કે આ તે વાર્તા લખી છે. એટલે બધા મને પૂછે કે તે વાર્તા લખી છે? મેં કીધું હા, આ વાર્તા મેં જ લખી છે. એટલે તમે જે પ્રશ્ન મને પૂછ્યો કે તમારું પહેલું પુસ્તક થયું ત્યારે તમારે શું અનુભૂતિ હતી, તો પહેલું પુસ્તક છે ને મારું ગુરુદત્તની ફિલ્મો ઉપરનું હતું. ગુરુદત્તની? હા. જ્યારે હું 11મા ધોરણમાં ભણતો હતો ને ત્યારે મેં દૂરદર્શન ઉપર ગુરુદત્તનું પ્યાસા પિક્ચર જોયું હતું. અને પ્યાસા પિક્ચરના એક દ્રશ્યો, એની સંગીત, એના ગીત સંગીત, એની વાર્તા, એની કથકથા, પટકથા, સંગીત, આ બધું એટલું બધું અસર કરી ગયું કે એની અસરમાંથી હું હજુ પણ બહાર નથી નીકળ્યો. શા માટે? કારણ કે એમાં એ જેને કહેવાય ને આપણે પશ્ચિમના ગ્રીક પશ્ચિમના એક ફિલોસોફર થઈ ગયા લોન્જાઇનસ, એમણે એક બહુ સરસ વાત કરેલી. હું જ્યારે સાહિત્યમાં MA ભણતો તો એમાં એમનો કોટ આવતું અને કહેતા કે શ્રેષ્ઠ કૃતિ એ છે કે જે ભાવકના મનમાં
ઉદાત્ત ભાવો જગાવે એટલે સારા ભાવો જગાવે અને ભવ્યતા બક્ષે. એટલે તમને ઓહો શું છે આટલું બધું એમ સરસ એમ એવા ભાવ જગાવે એના ક્લાસિક કૃતિ કહેવાય. એટલે મુગલે આઝમ છે તો એની જે ભવ્યતા છે એ તમારા મનમાં જે એક જાતના ભવ્યતાના ભાવ જગાવે છે અને ઉદાત્ત ભાવ પણ જગાવે છે. તો પ્યાસા પિક્ચરની એનો જે વાર્તા હતી અને એની જે પ્રેઝન્ટેશન હતું એ જેને કહેવાય ને આપણે સર્જનાત્મકતાના સીમાડા વળોટી ગયું હતું. તો મને એમ થયું કે આની પર મારે પુસ્તક લખવું છે અને ત્યારે હું MGMC કરતો હતો, માસ્ટર ઓફ જર્નાલિઝમ, અને એમાં અમારે એક ડેઝર્ટેશન આપવાનું હોય કે તમે કોઈ પણ વિષય ઉપર તમે લખો. ત્યારે મેં સિનેમાનો વિષય પસંદ કર્યો હતો અને એમાં મારા ગાઈડ ડૉક્ટર યાસીન દલાલ હતા અને એ પણ પોતે પ્યાસાના ફિલ્મોના બહુ સારા જાણકારના શોખીન. એટલે મેં એને કીધું કે મારા ગુરુદત્ત ઉપર આ કામ કરવું છે તો કે તું કરી શક. એટલે મેં ગુરુદત્ત ઉપર પેલું પુસ્તક મેં પબ્લિશ કર્યું. પહેલાં તો મેં રિસર્ચ કર્યું અને રિસર્ચના ભાગરૂપે હું મુંબઈ ગયો હતો. ત્યાં મુંબઈમાં ગુરુદત્તના બેન, એના ભાઈ, એના દીકરા અરુણ દત્ત, એની બેન લલિતા લાઝમી અને એના ભાઈ ડાયરેક્ટર આત્મારામ, આ બધાને મેં ઇન્ટરવ્યૂ કરેલા, એમને હું રૂબરૂ મળેલો અને ઘણી બધી ફિલ્મ હસ્તીઓના આસિસ્ટન્ટને મળી અને આખું મારું ડેઝર્ટેશન તૈયાર કર્યું અને એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શીખાયું પત્રકારત્વ ભવને, એડિસેટ પત્રકારત્વ ભવને. અને પછી 5 વર્ષ પછી મેં પબ્લિશ કર્યું એટલે જોરદાર ક્લિક થયું. સમકાલીન, ફૂલછાપ, ગુજરાત સમાચાર જેવા સ્ટાન્ડર્ડ મેગેઝિન છાપાઓ, મેગેઝિનો, ઇવન ઇન્ડિયા ટુડે, આ બધા લોકોએ એ મારી બુકની નોંધ લીધી હતી. ઓકે. અત્યાર સુધીમાં તમારે કઈ કઈ સાહિત્ય રચના કરી છે, કઈ પુસ્તક બહાર પડ્યા છે? એટલે પુસ્તક તો મારા 4-5 બહાર પડ્યા છે અને સાહિત્ય રચના કવિતાઓ તો બધી ઘણા જુદા જુદા મેગેઝિનોમાં, છાપાઓમાં પબ્લિશ થઈ જ છે. એટલે મારા લખાણો છે ધર્મયુગ, એ જમાનાનું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પબ્લિકેશનનું હિન્દી ભાષાનું ક્લાસિક અને લોકપ્રિય મેગેઝિન ધર્મયુગમાં ફોટોગ્રાફ સાથે મારા લેખો, મારા ચર્ચાપત્રો છપાયા છે. એ પછી ફિલ્મફેરમાં પણ મારા ચિત્રો છપાયા છે, ઇંગ્લિશ ફિલ્મ મેગેઝિન. પછી ફૂલછાપમાં તો શરૂઆત મેં કરેલી, પછી ગુજરાત સમાચાર છે કે દિવ્ય ભાસ્કર છે કે આમાં મારા આર્ટિકલ્સ ને એવું બધું આવ્યું છે. અને લઘુકથાઓ, કવિતાઓ, પોએટ્રી મેગેઝિન છે કે એવા ઘણા બધા મેગેઝિનમાં મારી કવિતાઓને એવું બધું પ્રગટ થતું રહે. કોઈ ખાસ એવું કોઈ પુસ્તક છે જે તમને હૃદયસ્પર્શી થઈ ગયું હોય? એટલે અન્ય કોઈનું પુસ્તક કે મારા પુસ્તકની વાત કરો છો તો એવા ઘણા બધા પુસ્તક છે કે જે મારા હૃદયને સ્પર્શી ગયા હોય. તો એક પુસ્તક એવું છે કે જે હજુ પણ મારા દિલો દિમાગમાં છવાયેલું છે અને એ છે હિન્દી સાહિત્યકાર જૈનેન્દ્ર કુમારનું ત્યાગપત્ર. એ ત્યાગપત્ર ઉપર નોવેલ ઉપર લઘુ નોવેલ છે અને એ આત્મકથાત્મક શૈલીમાં નોવેલ છે અને એમાં આખી જે જિંદગીની જે આયરની છે, વક્રોક્તિ છે, એની બહુ સરસ રીતે વાત કરી છે કે એક એમાં જજની વાર્તા છે. હું આખી વાર્તા તો તમને નહીં કહું કે એનું જે આપણે જેને કેમ કન્ફેશન છે, આજ કન્ફેશન એટલે પ્રાયશ્ચિત, એ બહુ મુદ્દાની વાત છે. દરેક ધર્મશાસ્ત્રોએ છે ને પ્રાયશ્ચિતને બહુ મહત્વ આપ્યું છે કે આપણા ગુજરાતી સાહિત્યમાં પણ એવું કહ્યું છે કે પ્રાયશ્ચિત એ સ્વર્ગમાંથી ઉતરેલું ઝરણું છે. તો એમાં એક જજનું કન્ફેશન છે કે હું આટલા બધા ન્યાય કરું છું, આટલા બધાને ન્યાય આપું છું, પણ હું મારા ભયને ન્યાય નથી આપી શક્યો. એ જૈનેન્દ્ર કુમારે આત્મકથાત્મક શૈલીમાં એ જે નવલકથામાં એને જે આખી જે વાત કરી છે એ અદ્ભુત છે. એટલે એ મારા હૃદયની નજીક છે. આ સિવાય ઘણી બધી આ નવલની મેં વાત કરી છે. પછી આપણે સોમરસેટ મોમ, હું જ્યારે 12મા ધોરણમાં ભણતો ને ત્યારે ઇંગ્લિશમાં સોમરસેટ મોમની એક વાર્તા ભણવામાં આવતી, એન્ટ એન્ડ ગ્રેસહોપર, કીડી અને તીડની કથા. તો એમાં ઓમ આપણે સામને જેમને એવું આપણે જોતા હોય છે કે તમે કીડીની જેમ મહેનત કરો તો જિંદગીમાં તમે સફળતા પામો અને તીડની જેમ તમે એસ આરામ કરો તો છેલ્લે તમારો દુઃખદ એન્ડ આવે. પણ એમાં ઊંધું હતું. ઊંધું શું હતું? જે રિયલ હતું, રિયલમાં એ હતું કે જે આદર્શ ભાઈ હતો એ જીવનના અંતમાં છે ને એ દુઃખી થાય છે અને જે ઉડાવ ભાઈ હતો એ જીવનના અંતમાં એ જાહોજલાનીમાં જીવે છે. એટલે એમાં સોમરસેટ મોમ કહે છે કે આ તો ઇનજસ્ટિસ ઓફ ગોડ, એમ કે આ ભગવાનનો અન્યાય છે. આવા મુદ્દા ઉપર એણે વાર્તા લખેલી અને આવા મુદ્દા ઉપર તો પન્નાલાલ પટેલની પણ વાર્તાઓ છે. એની માનવીની ભવાઈ છે કે પછી તમે જે સાહિત્યને હૃદયની સ્પર્શ ઘણી બધી વાર્તાઓ છે, પણ આમાં મેં તમને ત્યાગપત્રની વાત કરીને એ મને વધારે સ્પર્શી ગઈ હતી. ઓકે. હવે આજના યુગમાં સાહિત્યના સ્થાન વિશે તમારી શું દ્રષ્ટિકોણ છે? અત્યારે સાહિત્યને યુવાનો કઈ રીતે લે છે? તમને શું?
જો ભાઈ સાહિત્ય છે ને, સાહિત્ય એ અનાદિ અનંત છે. હું એવું માનું કે સાહિત્ય છે ને એ ક્યારે મળતું નથી હોતું. સાહિત્ય આખરે શું છે? સાહિત્ય એ પ્રતિબિંબ છે, સમાજનું પ્રતિબિંબ છે. એટલે સતયુગની આપણે જે વાત કરીએ અથવા તો રામાયણ કે મહાભારત કાળની વાત કરીએ તો એ પણ એ સાહિત્ય કૃતિ જ છે. મારી દ્રષ્ટિએ જગતના દરેક ધર્મ ગ્રંથો છે ને, પછી એ ઇલિયડ ઓડિસી કયો કે ભગવદ્ ગીતા કયો, મહાભારત કયો, રામાયણ કયો, એ મારા માટે મહાન સાહિત્ય કૃતિઓ છે. એ મારા માટે મહાન સાહિત્ય કૃતિ, કારણ કે એ સાહિત્ય કૃતિ છે ને એમાં એ જમાનાનું જ પ્રતિબિંબ નથી, એમાં માનવ જાતનું પ્રતિબિંબ છે. કે એ મહાભારતમાં કહ્યું છે કે જે અહીંયા છે એ બધે જ છે, જે બધે જ છે તે અહીંયા છે. એ મહાભારતનો આખો એક ભાવ છે. તમે જો મહાભારતની કથા કે રામાયણની કથા આજે પણ એટલી જ પ્રસ્તુત છે. આજે પણ એવી જ ઘટનાઓ બને છે જે મહાભારત કાળમાં બનતી હતી, અને ભવિષ્યમાં પણ એવી જ ઘટના બનતી રહેવાની. શા માટે? કારણ કે રિફ્લેક્શન ઓફ સોસાયટી. સાહિત્ય છે એ સમાજનું પ્રતિબિંબ છે. એટલે સાહિત્ય છે ને એ ક્યારે મરવાનું નથી, એ સ્વરૂપ અલગ અલગ ધારણ કરશે. ત્યારે પુસ્તકના રૂપમાં બહાર પડતો, ત્યારે સિનેમા કૃતિના રૂપમાં બહાર પડે છે. બરોબર? અત્યારે સિનેમા માધ્યમ છે. ભવિષ્યમાં અત્યારે વેબ સિરીઝનો ટેગ છે, તો વેબ સિરીઝમાં સાહિત્ય કૃતિ જ આવે છે. અને બીજી વાત કે ધર્મગ્રંથો છે, મેં તમને વાત કરી ને ધર્મગ્રંથો એ ઉત્તમ સાહિત્ય કૃતિ છે. એવી જ રીતે ઉત્તમ સાહિત્ય કૃતિઓ મારા માટે ધર્મગ્રંથ છે. એટલે માનવીની ભવાઈ કયો કે મુનશી પ્રેમચંદનો ગોદાન કયો કે આપણે સોમરસેટ મોમની ઓફ હ્યુમન બોન્ડેજ કયો કે આપણે ધૂમકેતુની તમે વાર્તાઓ કયો, આ બધી વસ્તુ મારા માટે ધર્મગ્રંથ છે. કારણ કે એમાંથી જ મને શીખવા કંઈક મળ્યું છે. હા, બરાબર છે. નવી પેઢીના લેખકો માટે તમારો શું સંદેશ છે? નવા જે ઉભરતા લેખકો છે. હા, નવી પેઢીના લેખકોને મારો એ જ સંદેશ છે કે તમે છે ને વાંચન વધારો. નવી પેઢી શું કરે છે કે એ મોબાઈલમાં વધારે ટાઈમ વેસ્ટ કરે છે, ઇન્ટરનેટમાં ટાઈમ વધારે વેસ્ટ કરે છે. બરાબર? એ જેને કહેવાય ને વિચારવાની જે પ્રક્રિયા હોય ને એ આ ખતમ કરી નાખે છે. આ જે સ્ક્રીન છે ને, સ્ક્રીન ભલે એમાંય સારી કૃતિ તો હોય જ છે, એવું નથી. મેં તમને જે વાત કરી કે એક જમાનામાં પુસ્તકો બધા વાંચતા હતા, અત્યારે ફિલ્મો જોવે છે કે વેબ સિરીઝ જોવે છે, માધ્યમ બદલાયું છે. પણ પુસ્તકની જેને કહેવાય ને એ સિદ્ધિ એ હતી એમ કે એ તમને વિચારવાનો મોકો આપે. એટલે તમે કોઈ વાર્તા વાંચતા હો, કોઈ નવલકથા વાંચતા હો, તો તમે એનું વિશ્વ તમારા મગજમાં રચી શકો. જ્યારે સ્ક્રીનમાં પછી એ મોબાઈલની સ્ક્રીન હોય કે થિયેટરની સ્ક્રીન હોય, સિનેમા હોલની સ્ક્રીન હોય કે ટીવીની સ્ક્રીન હોય, એમાં ડાયરેક્ટર તમને જે બતાવ્યું હોય છે ને એ તમે જોઈ શકો છો. એટલે એમાં તમારી જે એક વિચારવાની જે પેલી જે તમારી જે તાકાત છે એમાં એ ખતમ થઈ જાય છે. હવે બીજી એક પૂછીએ કે આગામી સમયમાં કઈ પ્રકારના વિષયો પર તમે લખવા ઈચ્છો છો? કામ કરવાની યોજના કોઈ બનાવેલી છે અત્યારે નેક્સ્ટ ટાઈમ? આમ તો જો કે હું એવી કોઈ યોજના બનાવતો નથી. હું તમને ફ્રેન્કલી કહું તો કે હું તો વર્તમાનમાં જીવવાવાળો માણસ છું. બરાબર. કે ભૂતકાળની યાદોને આપણે સાથે રાખીએ. હું જીવવાનું રિયાલિટીમાં માનું છું, પણ આમ હું નોસ્ટેલ્જિક છું, મારી જાતનું નોસ્ટેલ્જિક માનું. શા માટે? કારણ કે નોસ્ટેલ્જિયા એટલે અતીત સંવેદના, ઘણી બધી જૂની યાદો હોય કે જે આપણા વર્તમાનને આમ સુખી કરતા હોય એમ. એટલે એવું જરૂરી નથી કે વર્તમાનમાં જીવો એટલે ભૂતકાળને ભૂલી જાઓ કે ભવિષ્યનું ન વિચારવું. આમ જો તો લેખકો વિશે એવું કહેવામાં આવે છે સાહિત્યકારો માટે કે ત્રણેય કાળમાં જીવતા હોય છે. સાહિત્યકાર માટે એવું કહેવામાં આવે છે કે એ પરકાયા પ્રવેશ કરતા હોય છે. એટલે એની તમે સાહેબી બિયોર ગુલામ, તમે વિમલ મિત્રની નવલકથા વાંચો તો એમાં જે નાની બહુ, જેને આપણે કહીએ કે છોટી બહુ, જેને કે નાની બહુ, એમાં એ પાત્ર આવે છે. એમાં સ્ત્રીની જે સંવેદનાઓ એમાં જે વ્યક્ત થાય છે એ લખનાર પાછો પુરુષ છે, વિમલ મિત્ર. તો એ આટલી બધી સંવેદના સ્ત્રીએ ન વિચારી હોય, સ્ત્રીના ભાવને પોતાના પાત્રમાં કેવી રીતે ઢાળી શકતા હોય તેનું કારણ પરકાયા પ્રવેશ છે કે એને એ સ્ત્રીને એટલી નજીકથી જોઈએ છે તો એ આ વર્ણન કરી શકતા હોય છે. એટલે તમે જે ભાવિ પ્રોજેક્ટની કે વાત કરી
તો ઘણું બધું ભાવિ પ્રોજેક્ટો ઘણા બધા છે. મને એમ થાય છે કે હું હજી બીજા સારા પુસ્તકો ઘણા બધા એવા મારા મગજમાં વિષયો છે કે આ વિષય પર હું પુસ્તક લખું. વિજ્ઞાન અને અધ્યાત્મ હું વૈજ્ઞાનિક અભિગમમાં માનું છું, પણ એનો અર્થ એવો નથી કે હું નાસ્તિક છું. મારી નાસ્તિકતા પછી અલગ પ્રકારની છે. મારી જેને કહ્યું ને રેશનલિઝમમાં વૈજ્ઞાનિક અભિગમમાં મારો વિશ્વાસ છે, અધ્યાત્મમાં મારો વિશ્વાસ છે. એટલે આઈન્સ્ટાઈન એમ કહેતા કે આ બ્રહ્માંડ છે ને, બ્રહ્માંડ એ આખું રહસ્યમય છે. એ રહસ્યમય બ્રહ્માંડનો જે અનુભૂતિ નથી કરી શકતા એ પશુ સમાન છે. આવી જ વાત ભર્તૃહરિ પણ કહે છે. એ સાહિત્યના સંદર્ભમાં કહે છે કે જે સાહિત્યની સંવેદના અનુભવી નથી શકતો એ પણ પૂંછડા વિનાનો એક પશુ જ છે. તો વિજ્ઞાન અને અધ્યાત્મ આ બે વસ્તુ છે ને એકબીજાના પૂરક છે. હું અંધશ્રદ્ધાનો વિરોધી છું, અંધશ્રદ્ધા ન જોઈએ, પણ વિશ્વાસપૂર્વકની શ્રદ્ધા જેને આપણે કહીએ તો મારો જે ભાવિ જે પ્લાન છે મને એમ થાય છે કે હું અધ્યાત્મ અને વિજ્ઞાન આ બે વસ્તુનું સંમિલન કરીને એક એવું એવા વિષયો પર એક પુસ્તક લખી શકો. ઓકે, હવે તમને લખવા સિવાયના ક્યાં શોખ છે? હા, લખવા સિવાયના મને ઘણા બધા શોખ છે. મને હવે એ શોખ મારો છૂટી ગયો. મને ચિત્રકલાનો બહુ શોખ હતો. એ બાળપણથી જ હતો. બાળપણમાં હું ચિત્ર બનાવતો, ભગવાનના પહેલાં ચિત્ર બનાવતો. ઘરમાં વાતાવરણ કે તું આનું ચિત્ર બનાવ. તો એ જમાનામાં જ હું 12-13 વર્ષનો 10-12 વર્ષનો હતો તો વડીલો એ ચિત્રો જોઈને બહુ ખુશ થઈ જતા. પછી મેં ઘણા બધા ચિત્રો બનાવ્યા. મેં ખાસ કરીને ટાઈપરાઇટર ઉપર ચિત્રો બનાવ્યા છે. ટાઈપરાઇટર ઉપર મેં લતા મંગેશકરનો ફોટો બનાવ્યો છે. એ ટાઈપરાઇટર પર બનાવેલું ચિત્ર ઇંગ્લિશ ફિલ્મફેરે છાપ્યું હતું મારું. અને એ જમાનામાં એ લોકોએ મને પુરસ્કાર પણ મને મોકલ્યો હતો. એટલે ટાઈપરાઇટર ઉપર મેં ઘણા બધા ચિત્રો બનાવ્યા. પછી ઓઇલ પેન્ટ ઉપર ગીતા દત્તનું મેં પિક્ચર બનાવેલું છે. અને બીજા ડોટ્સ જેને ક્યાં ડોટ્સ છે, રેખાચિત્ર છે, એની ઉપર મેં બધે ખાસ કરીને કલાકારો મારા પ્રિય એટલે મેં કલાકારોના વધારે ચિત્રો બનાવ્યા છે. એટલે ચિત્રકલાનો શોખ છે. પછી મને સંગીત સાંભળવાનો શોખ છે. બાળપણથી જ મને છે નૂરજહાંના ગીતો મને સાંભળવા ગમતા. આવાજ દે કહા હે દુનિયા મેરી જવાં હે. આ હું 7 વર્ષનો હતો ને ત્યારથી મારું પ્રિય ગીત હતું. પછી તો મને ઘણા બધા ગીતો, પછી તો જેમ જેમ આપણી એજ વધતા જાય તેમ તેમ મને ક્લાસિકલ ગીત, મને ક્લાસિકલમાં મને ખબર નથી પડતી. શાસ્ત્રીય સંગીતમાં કયો રાગ છે એ મને ખબર ન પડે. પણ પંડિત જસરાજ છે કે એને રમણી છે કે જે એ ગીત ગાતા હોય કે એ કોઈ વાદ્યનું વાદન કરતા હોય તો એ મને સાંભળવું ગમે. અને સાંભળવું કેવું ગમે, આપણે સમાધિમાં લીન થઈ જાય. એટલે સંગીતનો બી મારો ખૂબ શોખ છે. તો આજનો યુગ છે એ ડિજિટલ યુગ છે. તો તમે શું માનો છો કે ડિજિટલ યુગમાં લેખન ને વાંચનની પદ્ધતિ બદલાઈ તો ગઈ છે, પણ એ શાશ્વત રાખે છે સાહિત્યને? એનો જવાબ તો આઈ થિંક તમે આપી દીધું કે એ છે, બધી વેબ સિરીઝ છે એ ટોપિક બેઝડ છે. તમે કોઈ એવો પ્રયાસ કર્યો છે સોશિયલ મીડિયામાં? ના, હું તો એવું માનું છું કે સોશિયલ મીડિયા છે ને હવે તમને રેડીમેડ આપી દે છે બધું. તૈયાર આપી દે. એટલે તમારા મગજને હલાવવાની જરૂર પડતી નથી. પણ ખરેખર તો હું કહું છું મગજ હલાવવું જોઈએ. એમ ખ્યાલ આવ્યો તમને? કે હવે અત્યારે હું ખાલી એક ટાઈપ કરું ને, મારે કોઈ પોસ્ટ મારે કરવી ને મારે લખવું હોય, દાખલા તરીકે હું કોઈ પણ શબ્દ લખું તો હું ખાલી એક અક્ષર લખું ને એ પહેલાં તો આખો શબ્દ આવી જાય છે. આખું આવી જાય. બરોબર છે. એટલે જે લખવાનો એક આનંદ છે એ હવે આ ડિજિટલ મીડિયા હવે તો તમે બોલતા જ લખાતો જાય છે. એટલે પેપર ને પેન હાથમાં નથી. એટલે આમાં એવું છે કે ડિજિટલ કે સાહિત્ય દરેક માધ્યમની છે ને એની સીમાઓ છે અને એની વિશેષતાઓ પણ છે. એમ બરોબર છે. હું એવું માનું છું કે કોઈ પણ માધ્યમ છે ને તમારી ઉપર હાવી ન થઈ જવું જોઈએ. હું એવો ઓર્થોડોક્સ નથી કે તમે ડિજિટલ માધ્યમનો ત્યાગ કરો, તમે ગૂગલનો ત્યાગ કરો, યુટ્યુબનો ત્યાગ કરો. હું તો એવું માનું છું કે આ ગૂગલ ને યુટ્યુબ કે આ બધા જે ઇન્ટરનેટ આવ્યા એનાથી મારો જે શોખ હતો એ બધી વસ્તુ મને આંગણે ટેરવે મને મળી જાય છે. અને પહેલાં મારે ખૂબ સંશોધન કરવું પડતું, મારે ઘણું રખડવું પડતું. એનો બી એક આનંદ હતો. પણ આ એની સુવિધા પણ છે, પણ એમાં ઘણી બધી વિકૃતિ પણ ઠલવાય છે. આપણામાં વિવેક બુદ્ધિ હોવી જોઈએ કે આમાંથી શું ગ્રહણ કરવું અને શું ફેંકી દઉં, જેને આપણે ઇંગ્લિશમાં રેશનલિઝમ કહે છે. રેશનલિઝમનો અર્થ નાસ્તિકતા નથી થતો, પણ શું અપનાવને શું ફેંકી દઉં, શું મૂકી દઉં. એટલે આપણે જેને આપણે કહીએ નિરક્ષર વિવેક. એટલે માધ્યમો તો આવવાના છે, તમે એને રોકી, સમયનો પ્રવાહ છે ને એને કોઈ રોકી ન શકે, પણ તમારામાં એ વિવેક બુદ્ધિ હોવી જોઈએ કે શું ગ્રહણ કરવું અને શું ગ્રહણ ન કરવું. તો પ્રિન્ટ મીડિયાનું ભવિષ્ય કઈ રીતે જુઓ છો? અત્યારે પ્રિન્ટમાં મોટાભાગના જે નાના બાળકો છે અત્યારે અને કોઈ યુવાનો છે
એ છાપું તો આઈ થિંક અડતા જ નહીં હોય. આમાં ન્યૂઝપેપર આમાં ઓનલી ખાલી કટિંગ જોઈ લઈએ, સ્વાઇપ કરી નાખે સીધા. હા એ તમે શું જોયું? ના એવું નથી. હું એની ભલે અસર પડી છે ઇલેક્ટ્રોનિક માધ્યમની પ્રિન્ટ માધ્યમ ઉપર અસર પડી, પણ પ્રિન્ટ માધ્યમ મરી નથી ગયું. પ્રિન્ટ માધ્યમ હજુ પણ ચાલુ છે અને એને પાછા ડિજિટલ વાઘા પહેરીને નવા સ્વરૂપે છાપું તમારે જોવું હોય તો તમારે પ્રિન્ટમાં મોબાઈલ ઉપર તમે છાપું વાંચી શકો છો. અને જે લોકોને છાપા વાંચવાની ટેવ ધરાવે છે, બરોબર છે, એ છાપું વાંચે છે, છાપું ખરીદે જ છે. એમ ભલે અસર પડી છે, ઘણા બધા સારા સારા છાપાઓ બંધ પણ પડી ગયા છે, એ પણ તમારી વાત સાચી છે, પણ પ્રિન્ટ માધ્યમ છે ને એ સાવ મટી નથી ગયું. હવે યુવા લેખકો છે સાહિત્ય તરફ આકર્ષાય એ માટે શું કરવું જોઈએ? હા, અત્યારે તમને બહુ નવાઈ લાગે. અત્યારે જે સમાજનો પ્રવાહ શું છે કે રૂપિયા કેમ કમાવા, જલ્દી શોર્ટકટથી સફળતા કેમ મેળવવી, એ અત્યારના યુવાનોનો એક જેને કહેવાય ને એમ થઈ ગયું છે કે હવે આપણે લેખકનો અત્યારે શું વેલ્યુ છે. હું એમ કહું છું કે હું લેખક બન્યો છો, હું પૈસા કમાવા હાટું લેખક નથી બન્યો છું. મારો શોખ હતો અને એના બાય પ્રોડક્ટ મને પૈસા મળે છે. બાકી તમારામાં એવી ટેલેન્ટ હોય અને તમારા લખાણમાં દમ હોય તો અત્યારે સારા સારા લેખકોને લાખોમાં રોયલ્ટી પણ મળે છે, એ પણ ફેક્ટ છે. એટલે માત્ર તમે એક ચીલાચારું લેખ લખો કે સામાન્ય સ્ટોરી બનાવો એનાથી કામ વધતું નહીં. લેખનમાં પૈસા મળે છે, ઇલેક્ટ્રોનિક માધ્યમ પ્રિન્ટ માધ્યમમાં પણ પૈસા મળે છે, પણ એના માટે તમારે છે ને સખત પુરુષાર્થ કરવો પડે. એમને વસ્તુ હાથ નથી આવતી કે હાલો તમે એક જગ્યાએ જોઈ લીધું, ગૂગલમાંથી મેળવી લીધું, પછી તમે તૈયાર કરીને આપી દીધું, એમ ન ચાલે. પબ્લિક છે ને, પબ્લિક એ સબ જાણતી હૈ. લોકોને બધી ખબર છે કે આને કઈ રીતે, અને તમે નવી વસ્તુ આપો છો, નવી કોઈ વસ્તુ તો પબ્લિકની મનમાં ક્લિક થાય જ છે. તમે બીજા કરતાં કંઈક નવીન આપો તો લેખન સામાન્ય કોઈ પણ ક્ષેત્રમાં તમે ખીલી ઉઠો છો. એટલે આજના યુવાનોનો સાહિત્ય પ્રત્યે કે લેખન પ્રત્યેનો જે ઝોક છે એ તો છે ને એ શોખ ઉપર આધારિત છે. એ દરેક હું મારા દીકરાને કોમ્પ્યુટરમાં રસ હોય તો હું એને એમ કહું કે ભાઈ તું વાર્તા લખ, તો એનું વાર્તામાં મગજ નહીં દોડે, કારણ કે એનું મગજ કોમ્પ્યુટરમાં જ દોડશે. એવી રીતે મારા ફાધરને લેખનમાં રસ નહોતો, મને લેખનમાં રસ હતો, તો એ મને એમ કે તું ટેલરિંગ વર્કમાં બેસી જા, તો એમાં મારું મગજ કામ નહીં કરે. તો જે તમારો શોખ હોય એટલે અંદર તો તમારામાં હોવું જ જોઈએ એમ, બરોબર. અંદર તમારામાં હોય તો તમારું શિક્ષણ છે, તમારો અનુભવ છે, એને આમ ડેવલપ કરે છે. એટલે તમે જે વાત કરો છો કે યુવાનો સાહિત્ય પ્રત્યે શા માટે આકર્ષાય, તો એની બે શરતો છે. એક તો એની અંદર હોવો જોઈએ સાહિત્યનો શોખ, અને એ ટેલેન્ટ હોવો જોઈએ. અંદર તો ઇન્ટરનલ ક્વોલિટી તો એમાં હોવી જ જોઈએ, અને પછી બધું વાંચન કરે, ઓબ્ઝર્વેશન કરે અને એની કલમમાં ઢાળે. અથવા બીજું મીડિયા છે, તમે જેમ આજે સોશિયલ મીડિયા લઈને કામ કરો છો, તો કોઈ સિનેમા મીડિયા લઈને કામ કરે, એમાં આખરે તો એને એની અનુભૂતિ ઢાળવાની છે. પછી ફિલ્મ કયો, પુસ્તક કયો, આર્ટિકલ કયો, પણ એમાં પરફેક્શન હોય ને તો એ ખીલી ઉઠે છે. આ બધી વાત પછી આપણે એક મુદ્દાની મેન વાત આવીએ કે તમારું વ્યક્તિગત જીવન, મીન્સ કે તમારે મેરિડ લાઈફ છે, તમારે ફેમિલીમાં કોણ કોણ છે? હા, મારા ફેમિલીમાં મારી વાઈફ છે વર્ષા, અને તમને નવાઈ લાગશે કે એનું એજ્યુકેશન માત્ર 9 ચોપડી જ છે. એ 9 ધોરણ સુધી જ ભણેલી છે, અને હું ટ્રિપલ ગ્રેજ્યુએટ અને ડબલ MA થયેલું છું. તેમ છતાં મારા મેરેજને 27 વર્ષ થઈ ગયા છે, પણ કોઈ જાતની તકલીફ નથી પડી. ઉલટાની એ મારી છે ને આદર્શ અને કડક ટીચર બનીને રહી છે. ઘણી વાર એમ ટોકતા કે આખો દી હું આ તમે લખવાનું લઈને બેઠા જ નહીં, એ કહે, કારણ કે પછી મારે એને કેવું ખાખરાની ખિસકોલી આંબાનો સ્વાદ ન જાણ્યા કે આ તારો વિષય નથી, અને એના વિષયમાં મને ખબર ન પડે, એટલે મારે પછી ખાખરાની ખિસકોલી એની સામે થઈ જવું પડે. હા, એ તો એડજસ્ટ થવું જ પડે. અને સનમાં મારો સન છે એના માટે મને બહુ પ્રાઉડ છે. કારણ કે એ મારા ધાયરા કરતાં પણ એ ખૂબ હોશિયાર છે. એનું નામ હિમાંશુ પીઠડિયા છે, અને એણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. તો તમે એવું ધારો છો કે એ પણ લેખક બને, એ પણ કંઈક લખે? ના, હું તો એવું ઈચ્છું છું કે એ એના ફિલ્ડમાં
એનું નામ રસ કરે. હોય. જરૂરી નથી કે એ લેખક બને, ઓકે. કારણ કે એના રસનો વિષય નહોતો, એટલે મારે એને પરણે ન એવું કહેવાય કે તું લેખક બન. હું તો એવું ઈચ્છતો હતો કે બને ત્યાં સુધી તું લેખન પ્રવૃત્તિથી દૂર રહેજે, કારણ કે તારો ટાર્ગેટ પૈસા કમાવાનો છે, તો આ લાઈનમાં પૈસા તને આત્મસંતોષ મળશે. પૈસા માટે છે ને તારે જરાક આ તારો વિષય છે એ વધારે સારો છે. આપણે હતું ને કે પત્રકાર બનવું હોય તો સૂકો રોટલો અને પાણી મળશે. હા, ના તમારી વાત સાચી. મને યાસીન દલાલ કહેતા, મારા પ્રોફેસર હેડ ઓફ ડિપાર્ટમેન્ટ. મેં 1991માં મેં હિન્દીમાં ગ્રેજ્યુએટ કરી અને જર્નાલિઝમ જોઈન કર્યું. એટલે પહેલા પિરિયડમાં યાસીન દલાલ એમ કીધું કે ભાઈ તમે ગ્લેમરસથી પ્રેરીને તમે અહીંયા આવ્યા હો તો તમે આજે વિચારી લેજો, એડમિશન કેન્સલ કરાવી લેજો, કારણ કે અહીંયા ગાંઠિયા ખાઈને તમારે હલાવી લેવું પડશે, અને તમે જેવું કાંઈ વિચારો એવું કાંઈ એમાં છે નહીં એમ. આવું એને ટુ ધ પોઈન્ટ મને કહેલું. પછી હું વિઝિટર લેક્ચર તરીકે અહીંયા જર્નાલિઝમ ભવનમાં વ્યાખ્યાન આપવા જતો, ત્યારે હું મારા વિદ્યાર્થીઓને આજ હું વાત કરું કે ભાઈ આજે તમે વિચાર કરી લેજો, કારણ કે તમે જેવું ધારો છો એવું આમાં છે ને ગ્લેમરસ. તમારે આના માટે ખૂબ તૂટી મરવું પડશે, ત્યારે તમને સફળતા મળશે. જરૂરી નથી કે આમાં કંઈ નથી, એવું મારો કહેવાનો ભાવાર્થ નથી, પણ તમારામાં ડિવોશન હશે તમારા જોબ પ્રત્યે, તો સાહેબ આ વસ્તુમાં ઘણું બધું છે એમ. અને આ વસ્તુમાં એટલી બધી તાકાત છે કલમમાં કે મોટા મોટા પ્રાઇમ મિનિસ્ટરથી માંડીને પ્રેસિડેન્ટ છે ને એ પત્રકારથી ડરતા હોય છે અને સલામ કરતા હોય છે. પત્રકાર કોઈ જેવી તેવી વસ્તુ નથી. અમેરિકાની જે આઝાદી માટે છે ને એમાં પત્રકારનો બહુ મોટો ફાળો હતો અમેરિકાની આઝાદીમાં. બેન્જામિન ફ્રેન્કલિન આ બધે જે જમાના હું પત્રકારનો ઇતિહાસ ભણાવતો, અને આપણી આઝાદીમાં પણ ગાંધીજી પણ એક પત્રકાર હતા. એ મોટું એ લોકોને ખબર નહીં પડે કે આપણા દેશનું જે આખું બદલાયું. અને ગાંધીજી છે ને ભાઈ 4 છાપા હલાવતા હતા, ઇંગ્લિશ છાપા, નવજીવન, આવા ઘણા બધા છાપા હલાવતા. ઇવન જવાહરલાલ નહેરુ પણ પત્રકાર હતા. એટલે આપણા જે શહીદો હતા, નેતાઓ હતા, એ બધા નીવડેલા પત્રકારો હતા, અને એ પત્રકારોના માધ્યમથી લોકોને જાગૃત કરતા હતા. હવે છેલ્લો આ ક્વેશ્ચન છે મારો. યસ. કે આખા તમારા જીવનની લગભગ આપણે અડધી કલાકથી વાત કરીએ છીએ, તો એક વાક્યમાં અથવા તો ટૂંક સ્વરૂપમાં સાર કેવો હોય તમારા જીવનનો, તો તમે શું કહેશો કે જીવન શું છે? હા, જીવન છે ને ભાઈ સુખ અને દુઃખની એક કિતાબ છે. એમાં સુખનું ચેપ્ટર આવે છે અને દુઃખનું ચેપ્ટર આવે છે. ઘણીવાર એવું બની શકે કેટલાક નસીબદાર હોય, કેટલાક કમનસીબ હોય, એના દુઃખના પન્ના વધારે હોય. કોઈની આખી કિતાબના બધાય પણ સુખના હોય ને કોઈના ઘણા બધાના આખી કિતાબ દુઃખ પણ હોય. પણ સાહેબ સાહિત્ય એવું શીખવે છે સાહેબ કે તમારા મનમાં જે કંઈ ભાવ હોય ને એનું સબ્લિમેશન કરો. સબ્લિમેશન એટલે ઉર્ધ્વગમન. ઉર્ધ્વગમન એટલે દુનિયામાં જે કંઈ દુઃખ આવે ને એ દુઃખને તમે જીવી લ્યો, દુઃખને પણ જીવી લ્યો ને સુખને પણ જીવી લ્યો. યાદ રાખજો, દુઃખ છે ને દુઃખ, એ દુઃખ તમે અનુભવ્યું હશે ને તો તમે સુખને માણી શકશો. પણ ડાયરેક્ટ સુખ આવશે ને તો એ સુખની તમને કિંમત નહીં પડે. એટલે મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા, હર ફિકર કો ધુમે ઉડાતા ચલા ગયા. શાયર લુધિયાની આ વાત કહે છે. જિંદગીના દરેક દિવસો હોય. મેં એક વાક્ય વાંચ્યું હતું, એ આજે પણ હું યાદ રાખું. મારા દીકરાને પણ આ વાત કરું, મારા વિદ્યાર્થીઓને પણ હું આ વાત કરું, અને મારા મિત્રોને પણ આ વાત કરું છું કે મારા ઘરમાં મેં એક લખાણ રાખ્યું કે આ પણ ચાલ્યું જશે. શું લખ્યું છે મેં? અથવા હું શું માનું છું કે આ પણ ચાલ્યું જશે. એ પછી સુખ હશે એ પણ ચાલી જશે, અને દુઃખ જો હશે તો એ પણ ચાલ્યું જશે. કોઈ વસ્તુ કાયમી નથી. ખૂબ જ સરસ વાત કરી. અને આ અત્યારે જે આ ઇન્ટરવ્યુ છે એ પણ અત્યારે પૂરું થઈ રહ્યું છે. આ પણ ચાલ્યું જશે. તો જીવન છે એમાંથી અલગ અલગ નિચોડ લેવાનો છે. દરેક લોકોનું જીવન અલગ હોય છે અને અલગ અલગ શીખવા મળે છે. તો સાહેબે જે વાત છેલ્લે કરી એ નોટ કરવા જેવી છે. કદાચ અત્યારે તમારા જીવનમાં તમે પણ સુખી અનુભવતા હોય અથવા તો દુઃખી અનુભવતા હોય તો એ પણ ચાલ્યું જશે. મીન્સ કે દુઃખ હોય તો એનું પૂર્ણ થશે, અને સુખ હશે તો એ લાંબો સમય રહે, એવી અમારી અભ્યર્થના છે. તો જયંતભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. અને આ સમગ્ર જે નિચોડ છે એ આપને આપ્યો. અને આવી જ રીતે અલગ અલગ લોકોને આપણે મળીશું આપણા જ વ્લોગ્સમાં. નિમેશ ગુંડલિયાના આભાર. થેન્ક યુ. નમસ્કાર. થેન્ક યુ.